એક પીછું મોરનું શોધતા શોધતા મન છેક પહોંચી ગયું છે ગોકુળમાં. તો આવો આવી જ રીતે આપણને ગોપાણી કૃશિલ કલ્પેશભાઈ ફ્રોમ સ્ટાન્ડર્ડ 4 જે પોતાના પરફોર્મન્સ દ્વારા ગોકુળ જન્માષ્ટમીનો અહેસાસ કરાવવા આવી રહ્યા છે, જેના ગીતના શબ્દ છે જય કનૈયા લાલ કી. प्रणाम मेरे भक्तों नहीं कन्हैया के भक्तों, प्रणाम प्रणाम। पायला की माँ जी बच्चों को यहाँ पर साउंड सिस्टम से दूर रखें। आर यू रेडी? हो दे दे दर्शन फिर एक बार, द्वारे आया भजन कुमार। બોલો હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. વાહ, ખૂબ સરસ. ગોકુળની યાદ કરાવી દીધી ભાઈ. બીજું એક સારા સમાચાર, તમને ખબર છે અત્યારે બધા ચાની ચુસ્કી લગાવે છે. ખૂબ સરસ મજાની ગરમા ગરમ ચા જે આપણે ફાર્મ હાઉસમાં અને મોટા મોટા પ્રસંગમાં માણતા હોય છે, એવી જ અત્યારે ગરમા ગરમ ચા બધાને પીવાની છે. આ ચાના યજમાન જે આપણા કેતનભાઈ ગંગારામભાઈ વરમોરા છે, સ્ટુડિયોવાળા, માય સ્ટુડિયોવાળા, એટલે ખરેખર ખૂબ ખૂબ આભાર કેતનભાઈને. હવે આગળ. मस्तीखोर है हम सबको ये मालूम है, हर काम में है मजा हर काम में जुनून, जहाँ भी जाएंगे हो जाती है धमाल. તો આવું જ કંઈક મસ્તીખોર પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે વસિયાણી આલોક રજનીકાંતભાઈ ફ્રોમ સ્ટાન્ડર્ડ 5 એન્ડ વસિયાણી ક્રિસ અલ્પેશભાઈ ફ્રોમ સ્ટાન્ડર્ડ 6. ગીતના શબ્દો છે બમ બમ બોલે. આલોક એન્ડ ક્રિશ.
కనకటం అక్కో టక్కో ఇడిగిడి గిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికి చకచో గిలి గిలి మల్ సులు సులు మల్ మకనక హుకు బుకురే టుకు బుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం చికి చకచో देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हाँ हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। Gama pasa, bam bam bam, bam 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 bole, bam chika bole, और मस्ती में डोले, bam bam bole, मस्ती में डोले, bam bam bole, मस्ती में तू डोल रे, bam bam bole, मस्ती में डोले, bam bam bole, मस्ती में तू डोल रे। भला मछलियाँ भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना, सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए, हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे। खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। रट रट के क्यों टैंकर फुल, आंखें बंद तो डब्बा गुल, ओए बंद दरवाजे खोल रे, हो जा बिंदास बोल रे, मैं भी हूँ तू भी है, ओ मैं भी तू भी, हम सब मिलके बम चिक बम 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 बम। ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों, सोचो तो सोचो ना, प्यार से चुन के इन रंगों को किसी ने सजाया, ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया, ऊपर वाला क्या कोई कलाकार है। खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे, बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे, बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। આ બંનેના પરફોર્મન્સને આપણે જોરદાર તાળીઓથી એકવાર ફરીવાર વધાવીશું. અક્ષિતા, અરે ઓલું કયું ગીત
કે ધજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે. કયું ગીત છે ઈ? ટ્વિંકલ. તો ચાલ તને આજે દ્વારિકાના રણછોડરાયની ઝાંખી કરાવું. હવે નેક્સ્ટ પરફોર્મન્સ છે સરસાવાડિયા નવ્યા અનિલભાઈ ફ્રોમ સ્ટાન્ડર્ડ 6. કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. હે શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. હે હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. હે હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. હે માધવ તારી મેડિયુંમાં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. હે માધવ તારી મેડિયુંમાં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. ગજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે. ગજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે. એ સામે બેઠા શામળિયોને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. એ સામે બેઠા શામળિયોને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર. મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર. હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. ખૂબ જ સરસ. હવે નેક્સ્ટ આપણે આગળ વધશું. ત્યારબાદ આપણા ઉપપ્રમુખ શ્રી ટીડી પટેલભાઈને હું નમ્ર વિનંતી કરું કે તેઓ આ પ્રસંગોચિત આપણને પોતાના વિચાર રજૂ કરે અને ખરેખર આપણને એક ગૌરવ લેવા જેવી વાત કહેવી હોય તો કહેવાય. આવો ટીડી પટેલભાઈ કે જે નાની ઉંમરમાં ઉદ્યોગપતિ, સેવાભાવી વ્યક્તિ, લુણસરની કૃષ્ણ ગૌશાળામાં જેમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે, એની શરૂઆત કરાવી. કોરોના કાળમાં ગામનાને નહીં પણ આખા મોરબી જિલ્લાને ઓક્સિજન પૂરો પાડ્યો. પાટીદાર સમાજ એને ખૂબ નોંધ લીધી છે. આપણે ત્યારે એને વિશિષ્ટ સન્માન કર્યું હતું. ત્યારબાદ પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે મોરબીની કેટલી સભાઓ એમને ગજવી હતી. અને આપણા ઉમિયા પરિવારની જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈ અને સતત જો એક્ટિવ હોય ને તો એ આ વ્યક્તિ છે. ખરેખર ગૌરવ લીધા જેવી છે.
જ્યારે શરૂઆત ભીખા સાહેબ અને ટીડી પટેલભાઈની વાત કરતા હોય આપણને, એ શરૂઆતથી લઈ અને સતત સમય, ધન અને પોતાની બૌદ્ધિક શક્તિ, ધન શક્તિ બધી રીતે આપણને યોગદાન આપે છે. તો ટીડી પટેલભાઈને નમ્ર વિનંતી કરું કે પોતાના વિચાર રજૂ કરે. ટીડી પટેલભાઈ. આજે 18મો ઉમિયા પરિવાર લુણસરનો જે આપણો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે, એમાં પધારેલા તમામ યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, આજે આપણે મોરબી જિલ્લાના ઘણા બધા ગામના લોકોએ આપણી જેમ સ્નેહ મિલનના કાર્યક્રમોની શરૂઆત કરેલી, પણ સતત 18 વર્ષ સુધી કન્ટિન્યુ કોઈ રાખ્યું હોય ચાલુ, અને એમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા કરતા તો એકમાત્ર આપણું ગામ છે લુણસર કે જેને આટલો લાંબો સમય અને સતત કાર્યક્રમમાં વૃદ્ધિ કરી અને આ કાર્યક્રમને આગળ આપણે ખૂબ સારી રીતે દર વર્ષે આપણે આયોજન કરી અને માણીએ છીએ. બાકી બધા લોકો 2-5 વર્ષ, કોઈ 10 વર્ષ, 12 વર્ષ કરી અને બંધ થઈ ગયા છે. બીજું, અમુક સમાજે કર્યા છે કાર્યક્રમ, તો આપણા કાર્યક્રમ અને એના કાર્યક્રમમાં જમીન આસમાનનો ફરક છે. આટલા સારા આયોજનથી બધાનો જે સાથ સહકાર આપણને મળી રહે છે, એટલે જ આપણે આ કાર્યક્રમને આપણે દર વર્ષે કાંઈક ને કાંઈક નવું આપણે એમાં ઉમેરતા જઈએ છીએ અને દર વર્ષે આપણે કાંઈક ને કાંઈક સારું કરતા જઈએ છીએ. મિત્રો, સુરેશ સાહેબે જે વાત કરી કે આપણે દર વર્ષે ફંક્શન કરી છીએ ભાડાની જગ્યામાં, તો આપણે આપણા ગામનું આપણું પોતાનું સ્થળ હોય, વાડી હોય, પાર્ટી પ્લોટ હોય, કોમ્યુનિટી હોલ હોય, જે હોય XYZ, તો કેટલું સારું કહેવાય. એમ અત્યારે દરેક ગામમાં ઉમિયા પરિવારની વાડી દરેક ગામમાં બનાવેલી છે. પટેલ સમાજની વાડી લગભગ ગામમાં બનાવેલી છે. આપણું ગામ જે લુણસર છે, એમાં આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે વાડી ગામમાં બનાવવી આપણા માટે યોગ્ય નથી, કારણ કે આપણું ગામ દૂર છે. અને હવે અહીંથી કોઈને ગામ લુણસરમાં જઈ અને પ્રસંગ કરવો કે અહીંથી કોઈ ભવિષ્યમાં રહેવા જવું, એ કોઈ શક્યતા નહીવત બરાબર નહીં, પણ છે જ નહીં, અશક્ય છે. હું એમ કહું છું કે લગભગ 0% લોકો એવી માનસિકતા કદાચ ધરાવતા હોય કે ના, અમારે તો લુણસર જ જવું છે અહીંથી પ્રસંગ કરવા, અથવા તો ભવિષ્યમાં અમને લુણસરમાં અમને ટ્રાન્સફર થવાનું, એવો કોઈનો લગભગ વિચાર છે નહીં. તો હવે આપણે આ આયોજન કરવું હોય તો આપણે મોરબીમાં જ કરવું પડે, કે જે આપણા ભવિષ્યની પેઢી માટે જે આપણે ઉપયોગી થઈ શકે. અને એક એવી આપણે એક જેને કહેવાય કે પહેલ, કે મોરબીની અંદર વસતા જે એક ગામના લોકોએ ભેગા મળી અને પોતાનો એક સમાજ, વાડી કે કોમ્યુનિટી હોલ બનાવ્યો હોય અથવા તો બનાવવાની પહેલ કરી હોય, એવું આપણું આ લુણસર પરિવાર પહેલું બનશે. અત્યાર સુધી કોઈએ રજૂઆત નથી કરી. આ વિચાર રજૂ કરનાર આપણું ગામ પ્રથમ બનશે. વિચાર ખૂબ સારો છે. શરૂઆતમાં જ્યારે આ વિચાર અમારી પાસે આવ્યો ને, ત્યારે અમને એમ થતું હતું કે આ મોરબીમાં અત્યારે મોંઘવારી જોતા આ બહુ મોટો આંકડો થઈ જાય અને આપણા માટે શક્ય નથી. એમ શરૂઆતમાં 2-3 મહિના તો આવી રીતે જ હલાવ્યું કે આ ન થાય, આપણાથી ન થાય એમ. પણ એક તમને વાત જણાવતા આનંદ થાય છે. આપણા ગામ લુણસર તળાવની પારે ગુરુજીનું મંદિર છે. જુનાગઢ શેષાવન હરિદાસ બાપુ જે અમારા ઝાપાવાળાના 30 ઘર કહેવાય, એમાં હું ઝાપાવાળામાં આવું, ભલે ગામમાં રહું, એ 30 ઘરના અમારા ગુરુજી છે. આખા ગામના નથી, ખાલી 30 જ ઘરના છે. હમણાં ગુરુજીની તિથિનું એક મિની ફંક્શન કે ધૂનનું એવું આયોજન રાખેલું હતું,
ત્યારે અહીંયા જુનાગઢ તળેટીમાં ડુંગર ઉપર મંદિર છે, જગ્યા છે આ ગુરુજીની. અહીંયા મંદિર બનાવવાનું આયોજન કરવાનો એક વિચાર રજૂ કરવામાં આવ્યો કે આપણે મંદિર બનાવવું છે. અહીંયા 30 ઘરે ભેગા થઈ કોઈને શરમાવ્યા વગર, કોઈને રિક્વેસ્ટ આગ્રહ કર્યા વગર 1 કલાકમાં 40 લાખ રૂપિયાનું ફંડ અહીંયા જાહેર થયું તળાવની પાયરે લુણસર. 15 દિવસ પહેલાની જ વાત છે આ. અને એ 30 ઘરની અંદર 15 ઘર એવા છે કે જે ખેતી ઉપર છે. લાખ રૂપિયા નીચે કોઈની રકમ નહોતી. 5 લાખ રૂપિયા સુધીના, લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા. 2-4 વ્યક્તિ હતા 51,000 વાળા. જો એક 30 ઘર ભેગા થઈ 40 લાખ રૂપિયા જો કરી શકતા હોય તો આપણે તો 4 કરોડ કરવા હોય તો આપણા માટે અઘરું નથી. આયોજનમાં આપણે આયોજન એવી રીતે કરવાનું છે, મોરબીની આજુબાજુમાં આપણે 3 થી 4 વીઘા જગ્યા લેશું. એ 3 થી 4 વીઘા જગ્યાનો જે ખર્ચો થશે અંદાજિત આપણે ફોર એક્ઝામ્પલ કે 2.5 કરોડ રૂપિયાની જગ્યા આપણે થાય તો આપણે જો 80% સુધી અત્યારે આપણે ફાળો જે લખવાનો છે ને કોઈને દેવાનો નથી. ફાળો અત્યારે કોઈને દેવાનો નથી. કદાચ આપણે 80% એ જો પહોંચી જશું ટાર્ગેટ કે આપણે 2.5 કરોડનો ખર્ચો છે એમાંથી 2 કરોડ તો થઈ ગયા છે તો આપણે પ્રોજેક્ટને હાથમાં લેશું. અને દેવાના થશે તો 2 વર્ષે દેવાના થશે. અત્યારે કંઈ આપવાના નથી. કટકે 2 વર્ષે આપવાના થશે. બીજું, આ રૂપિયા જેવી રીતે આપણે સનાડાવાળી અને રાજપરવાળી એ લોકોએ આયોજકોએ શું કર્યું, ફંડ અત્યારે જે દાતા આપશે એનું જે વસ્તુનો એ દાતા હશે એનું તકતીમાં નામ રહેશે. આપણે જે સ્થળ આપણે જે બનાવીશું આપણા લુણસર પરિવારના પ્રસંગમાં આપણે ઉપયોગ કરશું. પ્લસ આપણે પટેલ સમાજને આખા મોરબીમાંથી કોઈ પણ પટેલ સમાજને આપણે એને ભાડે પણ આપશું. એ ભાડાની જે આવક થશે એમાંથી જે દાતાએ એનું દાન લખાવેલું છે એ રૂપિયા એને પરત આપવામાં આવશે વગર વ્યાજે. અત્યારે તમે દાતા તરીકે તમારું નામ લખાવો છો તો તમે અત્યારે દાતા છો જ, પરંતુ તમારે તમારા જે રૂપિયા છે એ વગર વ્યાજે સમાજને થોડા દિવસ કે થોડા વર્ષ માટે વાપરવા આપવાના છે. જ્યાં ખાતે નહીં, એક સમાજની લાગણી, સમાજનું જે આપણે સમજતા હોય કે મારી ફરજ છે એ રૂપે એક આપણે દાતા તરીકે ઊભું થઈ આપણું રોકાણ કરવાનું છે. અને જ્યારે એમાંથી આપણને આ સનાડાવાડીમાં અત્યારે એ જ કર્યું કે જે દાતા હતા એને એમનું ફંડ પાછું આપવામાં આવ્યું. રાજપરવાડીમાં અત્યારે એ જ કરે છે. ફંડને આપણે ભેગું કરીને કોઈ મતલબ છે નહીં. તો જે ભાઈઓ કે બહેનો આની અંદર ફંડ લખાવશે, બહેનોને રોકડા ન હોય તો 1-1 તોલું હોનું આપવાની છૂટ છે. જૂનું હોય છે તો હાલ છે, આપણે ઘાટ નવો જોઈએ કે એવું કાંઈ નહીં, એટલે એ છૂટ છે, આપણે વ્યવસ્થા રાખશું. એ પણ તો બહેનોના પણ એમાં નામ આવે એવું અમે ઈચ્છીએ છીએ. તો આ વિચાર અત્યારે થોડો કન્ફ્યુઝ લાગશે પણ અમારા મતથી આ આપણા બાળકોના, આપણા ભવિષ્ય માટે અને એક આટલા વિસ્તારમાં લુણસરના પાટીદાર સમાજે આ એક દાખલો બેસાડ્યો છે એવી આપણી નોંધ લેવા છે કે કોઈ પણ સિટીમાં એક ગામના વસતા પરિવારોએ ભેગા થઈ અને એમનો પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલ કે સમાજવાડી બનાવી હોય એવો આપણો પહેલો દાખલો બનશે. અને આજીવન આપણી નોંધ લેવા છે કે આ કાર્ય કરવાની આગેવાની લેનાર લુણસર ઉમિયા પરિવાર સમાજ હતો. તો આની અંદર બધાને રાજીપો છે આ પ્રોજેક્ટમાં? હા છે. હા. સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ વધારતા ધોરિયાણી હેત યોગેશભાઈ ફ્રોમ સ્ટાન્ડર્ડ 6
જેના ગીતના શબ્દ છે વો મારે યા મારે ના કોઈ. हो मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है. ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी है जैसे है, खुद पे हम नाज है. जाने ना हमको ये जमाना, चाहो तो हमको आजमाना. यारबाज हम, जानसाज हम, इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले. छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत जीत ले हार से इंडिया वाले. दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. સરસ. હવે નેક્સ્ટ બાવરવા મહર્ષિ કલ્પેશભાઈ, સ્ટાન્ડર્ડ 6. અહીંયા પધારેલા વડીલો તથા ભાઈઓ તથા બહેનો અને મારા વાલા મિત્રો, મારા સાદર નમસ્કાર. હું આરસ વિશે જે કાંઈ કહું તે તમે ધ્યાનથી સાંભળજો, એ મારી નમ્ર વિનંતી છે. હું આળસ મિત્રો રંબા બોલે છે, લેસન તો પછી થશે. મિત્રો રંબા બોલાવે છે, લેસન તો પછી થશે. રજાના દિવસે મામાના ઘરે પૂજા કરીએ તોય શું, ન કરીએ તોય શું. રજાના દિવસે મામાના ઘરે પૂજા કરીએ તોય શું, ન કરીએ તોય શું. આળસ આળસ. રોજ રોજ આરતી, રોજ રોજ વાંચન, રોજ રોજ આરતી કરીએ તોય શું, ન કરીએ તોય શું. રોજ રોજ આરતી, રોજ રોજ વાંચન, રોજ રોજ આરતી કરીએ તોય શું, ન કરીએ તોય શું. આજ કરે સો કલ, કલ કરે સો પરસો, કલ કા મોલ ઉડી જશે, કામ ક્યારે કરશો, કામ ક્યારે કરશો, અભ્યાસ ક્યારે કરશો, અભ્યાસ ક્યારે કરશો. આળસ આળસ. શાળા ટ્યુશન નિયમિત રિવિઝન, મમ્મી પપ્પાએ શિક્ષકોએ સંતોએ સોંપેલી સેવામાં નો રિવિઝન, નો એક્શન. મમ્મી પપ્પાએ શિક્ષકોએ સંતોએ સોંપેલી સેવામાં નો એક્શન, નો રિવિઝન. પરીક્ષા સમયે શેનું ટેન્શન, નો લેસન, નો રિવિઝન. પરીક્ષા સમયે શેનું ડિપ્રેશન, પરિણામ સમયે 0 0 0 0 0 અને નાપાસ. ભગવાનની જેવી ઈચ્છા હશે તો ભણ્યા તોય શું, ન ભણ્યા તોય શું. ભણ્યા તોય શું, ન ભણ્યા તોય શું. કલ્યાણ થયું તોય શું, ન થયું તોય શું. કલ્યાણ થયું તોય શું, ન થયું તોય શું. ખાઈ પીન કર ભાઈ જલસા કર, બાપુ જલસા કર, જલસા કર બાપુ જલસા કર. લે લીલા. હવે મને કોઈ ઉઠાડતા નહીં. નમસ્કાર.
હવે નેક્સ્ટ પરફોર્મન્સ છે વરમોરા તુલસી અનિલભાઈ, જેના શબ્દો છે મહાહેતવાડી ફ્રોમ સ્ટાન્ડર્ડ 7th. વરમોરા તુલસી. હતો સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતો કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું. સુતો પારણે પુત્ર નાનો, રડવું છેક તો રાખતું કોણ ચાલો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો વજીને સૌ ભવસાગર તરિયા, રામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોલને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોલને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જમાતું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જમાતું, મહાહેતવાળી દયાળી જમાતું, મહાહેતવાળી દયાળી જમાતું. ખૂબ જ સરસ. આજે મોડું તો થાય છે પણ એક વાત કહેવાની આજે બહુ ઈચ્છા છે. જ્યારે આપણે નાના હતા ને ત્યારે પડી જતા હતા, ત્યારે મમ્મી એક સ્માઇલથી છે ને એ જે ઘાવ હોય ને એના ઉપર એક ફૂંક મારતી અને એ હેતથી તરત જ મટી જતું. તો આજ સુધી એવી ક્યાંય દવા નથી મળી અને આજે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આજે માના આશીર્વાદથી જ આપણે આટલું બધું જે ફંડ છે એ એકત્ર થયું છે. તો જોરદાર પોતાની મમ્મી માટે એકવાર તાળી થઈ જાય. પરફોર્મન્સ બાબરવા ભૂમિબેન દીપકભાઈ ફ્રોમ સ્ટાન્ડર્ડ 5 અહીં હાજર થાય સ્ટેજ પાસે.
પરફોર્મન્સ બાવરવા ભૂમિ દીપકભાઈ ધોરણ 5, જેના ગીતના શબ્દો છે નટખટ નટખટ. नटखट नटखट जमुना के तट पर कुछ तो चुराए हाय मैया दिल चुराए नींद चुराए चैन चुराए हाय मैया कैसे मैं जाऊं घर अपने सब लाज शर्म में छोड़ी रे कैसे कहूँ किस नटखट ने किया माखन चोरी रे मैया यशोदा मोरी गगरी से जमुना के पुल पर माखन हाँ कोई ते माखन चुरा ले गया हो मैया यशोदा कैसे जाऊं घर जमुना के पुल पर माखन हाँ कोई ते माखन चुरा ले गया मोरी माँ मोड़े खट रे पर दिल को जोड़े खट रे मोरी गगरी फूटी खट रे मैं बोझ से छूटी खट मोरी थामे कलाई उसकी रर ले गया हो मैया यशोदा सच कहता हूँ मैं जमुना के पुल पर माखन की गगरी से माखन बचाने गया मैया यशोदा मोरी गगरी से जमुना के पुल पर माखन हाँ कोई ते माखन चुरा ले गया ખૂબ જ સરસ. સરપ્રાઈઝ કોને ન ગમે? તો તું શેની સરપ્રાઈઝની વાત કરે છે? અરે દોસ્ત, એ તો મનેય નથી ખબર. અરે તો આ સરપ્રાઈઝ વિશે કોને ખબર હશે? અરે એ તો વસિયાણી વિનોદ સરને ખબર. તો આવો આપણે વિનોદ સરને પૂછીએ. આજ આપણે કોઈ મનમાં નહોતો વિચાર્યું કે આવી વાડીનો વિચાર આવશે અને આટલું બધું યોગદાન થશે. એવી એક સરપ્રાઈઝ ગેમ વિનોદભાઈના વિચારથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલાં તો હું દરેક આ પહેલો વિભાગ જેના પ્રશ્નો ફક્ત કેજી અને કેજીથી 4 ધોરણના વિદ્યાર્થી માટે લાગુ પડશે. સરપ્રાઈઝ ગેમ, અટેન્શન પ્લીઝ. બધાય વ્યક્તિઓએ અહીંયા ઝડપથી આવવાનું છે. અહીંયા કલ્પેશભાઈ બાવરવા અહીંયા ઊભા છે, એને તમારે સૌથી પહેલાં અડવાનું છે એ વિજેતા. પહેલી શરત, હું જે અહીંયાથી જાહેરાત કરું એ તમારા મમ્મી પાસેથી લઈ, જો હોય તો લઈ અને સૌથી પહેલાં દોડી અને કલ્પેશભાઈને અડવાનું છે. જે વ્યક્તિ પહેલાં અડશે, કલ્પેશભાઈ એમ કે આ મને પહેલાં અડ્યો એટલે એનો નંબર, પછી કાંઈ ખોટું લગાડવાનું નથી, રિહાઈ જવાનું નથી, પગ પછાડતા નહીં. કેજીથી 4 ધોરણના જ વ્યક્તિઓ, જો 5મા વાળો આવીને અડી જશે જ નહીં હાલે. હાલો સાંભળજો, કેને જવાનું? કેજીથી 4 ધોરણ, કેજી પહેલું, બીજું, ત્રીજું, ચોથું. હાલો રેડી? જો હું પ્રશ્ન પૂછું છું, સાંભળજો બરાબર. જે બાળકના મમ્મી અથવા તો પપ્પા, મમ્મી પાસે બેઠું હોય તોય ભલે અને પપ્પા પાસે બેઠું હોય તોય ભલે, મમ્મી અથવા પપ્પાના પર્સમાં ₹1 વાળા વધુમાં વધુ સિક્કા હોય એ બાળક ઝડપથી અહીંયા સ્ટેજ પાસે આવે. હાલો પર્સ ફીંદો, સિક્કા લઈને આવવાનું, એમ નામ દોડશો તો નહીં હાલે. મમ્મી પાસે વધુમાં વધુ સિક્કા હોય એ લઈને દોડો. કલ્પેશભાઈ, હાલો ભાઈ, લાઈન કરો, લાઈનમાં જો, લાઈનમાં. એમ ભાઈ 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 ભાઈ, આ તો લુણસરનું પાણી પાડી દે ગમે ને ભાઈ. હાલો, આમાં કેજી થી 4થા ધોરણ વાળા જ રહીજો, 5મા વાળા એકય નથી ને. વધુ સિક્કા નીકળશે એ વિજેતા થશે. હાલો, વધારેમાં વધારે એક જ રૂપિયાનો સિક્કો હોવો જોઈએ. રૂપિયા વાળા જોવા જોઈએ, જોઈજો, 2 વાળા નહીં. ચલો 5 થી વધારે ગોતો. એ નામ વસિયાણી આલોક રજનીકાંતભાઈ, 13 રૂપિયા છે એની પાસે. વસિયાણી આલોક રજનીકાંતભાઈ, હું કલ્પેશભાઈને નમ્ર વિનંતી કરું, જોરદાર તાળી થઈ જાય એના માટે. હા, એને જો પ્રોત્સાહિત ગિફ્ટ આપી અને સન્માનિત કરે છે.
ચલો હાલો વેરી ગુડ. હાલો તારા મમ્મી પપ્પા થોડાક રૂપિયા વાળા ખરા હો, પર્સમાં ઘણી પરચુરણ રાખે. સેકન્ડ રાઉન્ડ વિભાગ 2 ધોરણ 5 થી 8 ના બાળકો માટે પ્રશ્ન છે. જે બાળકના મમ્મી અથવા પપ્પાના પર્સમાં ગમે તે ભગવાનનો ફોટો હોય તે બાળક ભગવાનનો ફોટો લઈને ઝડપથી સ્ટેજ પર આવે. હાલો મદદ કરો. હાલો એક આવી ગયા. પર્સ ભેગું લઈને આવવાનું હતું, ફોટો લઈને આવી. હાલો કાંઈ વાંધો નહીં. ક્રિશા હિતેશભાઈ વસિયાણી આ ગેમમાં વિજેતા થાય છે. ક્રિશા હિતેશભાઈ વસિયાણી. હાલો આ તો ભાઈ ઝડપ કા નામ જાદુ હે. ચાલો વિભાગ નંબર 3 ધોરણ 9 થી 12 ના બાળકો માટેનો પ્રશ્ન છે. જે બાળકના મમ્મી પપ્પાનો ફોટો સાથે હોય તે બાળક મમ્મી પપ્પા સાથેનો ફોટો લઈને ઝડપથી સ્ટેજ પર આવે. મમ્મી પપ્પાનો સાથેનો ફોટો હોવો જોઈએ સજોડે. હાલો આવ્યો ભાઈ. વાહ, શું નામ છે? દેવ? શું નામ છે બેટા? પપ્પા નામ ધોરિયાણી દેવ અમિતભાઈ વિજેતા થાય છે. મમ્મી પપ્પા સાથેનો ફોટો છે ને ભાઈ, ગિફ્ટ આપી દે ભાઈ. હાલો રેડી. હાલો રેડી ને. હાલો હવે સ્પેશિયલ બહેનોનો રાઉન્ડ. પેલા હાથ ઊંચો કરો જોઈને સિરિયલ કેટલા જોવે છે. હાલો હવે એક તમને ક્લિપ સાઉન્ડ સંભળાવવામાં આવશે. ઈ સાઉન્ડ કઈ સિરિયલનું છે, એ સિરિયલનું નામ દેવાનું છે. હાલો સાંભળ્યું બરાબર? સિરિયલનું એક સાઉન્ડ સંભળાવવામાં આવશે. એ સાઉન્ડ કઈ સિરિયલનું છે એ તમારે અહીંયા આવીને ઝડપથી કલ્પેશભાઈને અડી જવાનું છે. ખબર હોય એને દોડવાનું કે હા મને ખબર છે. અને એ કલ્પેશભાઈને અડી જાય જે નંબર કે એનો પહેલો નંબર. હાલો સિરિયલની કસોટી છે. आसमान में जब तक सितारे रहेंगे आसमान में जब तक सितारे અને મમ્મીઓએ લગભગ દીકરીઓને કાનમાં કઈ મોકલી હોય એવું લાગે. પવિત્ર રિશ્તા. સાચું છે, પવિત્ર રિશ્તા. વરમોરા જાનવી દિનેશભાઈ. દિનેશભાઈ. માનસી પણ આવ્યા હતા પણ થોડાક મોડા પડ્યા. હાલો ખૂબ સરસ. હવેની ગેમ છે એ મોટા બહેનો માટે છે કે જે બહેનોએ ઝાંઝરી પહેરી હોય ને તેવા બહેનો સ્ટેજ પર ઝડપથી આવે. ઝાંઝરી પહેરેલી હોય એ બહેનો ઝડપથી સ્ટેજ પાસે આવે. અત્યારે ઓલા કારા દોરાની ફેશન હે પગમાં, ખબર હે ને? આ કલ્ચર આપણું જાળવી રાખે એવા વ્યક્તિ માટે ઝાંઝરી જેને પહેરી હોય એ ઝડપથી પધારે. જાજા વ્યક્તિ થાય તો પછી ઘૂઘરિયું ગણશું. સોનલબેન દીપકભાઈ બાવરવા જે ઘૂઘરીમાં વિજેતા થાય છે ઝાંઝરીમાં. રેડી હાલો. આનંદ આવી ગયો, મજા આવી ગઈ. હવે જે આપણે વાત કરતા હતા જે 4 વાગ્યા પહેલા જે આવી જાય છે એને ડ્રો આપણે કરવાનો છે. એવા વ્યક્તિ 5 વ્યક્તિને આપણે ઇનામ દેવા છે. અત્યારે જે 5 નાના ભૂલકા છે દીકરીઓ છે એ આવી જાવ. નાની દીકરીઓ છે એ 5 દીકરીઓ આવી જાવ. ચાલો 5 છોકરા જે પહેલા આવે એ. જો આમાં એક ડ્રોમાં જે નામ નીકળે વહેલા આવેલા છે એનું, એ વ્યક્તિ ઝડપથી અહીંયા આવી સજોડે અહીંયા ઇનામ દેવામાં આવશે. ગિફ્ટ તૈયાર રાખજો ભાઈ. વસિયાણી પાર્થભાઈ જંતીભાઈ. હાલો ભાઈ વસિયાણી પાર્થ જંતીભાઈ
પાર્થભાઈ જે વિજેતા નામ બોલું એ ઝડપથી અહીંયા સ્ટેજમાં આવી જાય એટલે એક સાથે 5 ને ઇનામ દઈ દેવા છે આપણે. હાલો લાવો, જે નીકળી હોય લાવો અને નામ જાહેરાત કરવા આવવા માંડે. સરસાવાડિયા મન દિનેશભાઈ, વસિયાણી અશોક જેરમભાઈ, ભૂત અવધભાઈ ધીરુભાઈ અને ધોરિયાણી વિરેન્દ્રભાઈ હરજીવનભાઈ. ટીડીભાઈ તમે ઉભા જ રહીજો, બધાને દઈ દો. હાલો સમય. અવધભાઈ આ રેડી. હાલો દિનેશભાઈ નો આ રેડી. હાલ્યો વિરેન્દ્ર હરજીવનભાઈ. હાલો હવે એક બીજી વસ્તુ, જે તમે નામ લખાવો ને આવા છોકરાના નામ નહીં લખાવાના, આવતા વર્ષથી ધ્યાન રાખજો. હવે આપણે હું બળદેવ સાહેબને નમ્ર વિનંતી કરું કે તેઓ અહીં આવી અને પ્રસંગોચિત પોતાના વિચાર રજૂ કરે. હાલો હવે આપણે જે એક વિચાર મૂક્યો હતો સુરેશભાઈ અને ટીડી પટેલે, અમને એટલો બધો અમને સહકાર મળશે ને એવી અપેક્ષા નહોતી, પણ બહુ સારો સહકાર મળ્યો. એટલે આપણી વાડી હવે બનીને જ રહેશે. પણ તમને એક અમારી જે કારોબારી ટીમ વતી હું તમને બધાને પ્રોમિસ આપું છું કે આના માટે અમે એક સરસ મજાનું ટ્રસ્ટ બનાવી, વહીવટ રહે ને એ બહુ એકદમ પારદર્શક રહે, અને તમે બધાએ જે ભરોસો કર્યો છે અમારી ટીમ ઉપર એટલે એ બધાને પારદર્શક વહીવટ મળી રહેશે અને બહુ સરસ પ્લાનિંગ થશે અને એમાં બહુ વ્યવસ્થિત આયોજન કરશું. એટલે પહેલું તમને આ પ્રોમિસ હું આપું છું બધા વતી. એટલે એક તમને એ જાણ કરવાની હતી. બીજું આપણે રૂટીન જે કાર્યક્રમ છે ત્યારે જ્યારે આપણે બધી જ કાર્ડની પ્રોસેસ બધી આપણે મેસેજ દ્વારા અથવા તો આપણા જે વોટ્સઅપ દ્વારા આપી છીએ, તો એને 10 તારીખ આપણે લગભગ 1લી તારીખે મેસેજ કરી દેતા હોય. 10 તારીખ સુધીમાં તમારા બાળકનું રિઝલ્ટ કે તમારે જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો હોય તો એ તમારે 10 તારીખ સુધીમાં મોકલી આપવાનું હોય છે. અત્યારે છેલ્લા અહીંયા આવીને અથવા તો 2 દી અગાઉ જાણ કરતા હોય તો એનું પ્લાનિંગ કરવું અમારા માટે મુશ્કેલ પડે. તો તમારા લોકોએ ટાઈમસર, અને બીજું ખાસ આપણે આ વખતે એવું નક્કી કરી છીએ કે માહિતી અમારું વોટ્સઅપ ગ્રુપ છે એ બધાય જેન્ટ્સનું હતું. એટલે હવે લેડીઝને ખબર હોતી નથી, બાળકોને ખબર હોતી નથી. એટલે આ વર્ષથી આપણે લેડીઝના બધા આપણે જે વિભાગ વાઇઝ અલગ અલગ ગ્રુપ છે ને એવા ગ્રુપ બનાવી છીએ. પછી તમને એમાંથી એક આપણે લેડીઝ વિભાગ વાઇઝ બધા એક બે સભ્ય હશે કે તમને હરવે એડમિટ કરી દેશે. એટલે આવતા વર્ષથી તમે બધાનું ગ્રુપ આવી જશે ને તમને બધી માહિતી એમાં દ્વારા મળતી રહેશે. આવતા વર્ષના દાતા આપણે એક ડિક્લેર કરી દઈ કે જે શિલ્ડના દાતા ગયા વર્ષે જ આપણને નામ લખાવી દીધું હતું પણ વેઇટિંગમાં હતા. ભરતભાઈ નારાયણભાઈ વસિયાણી અને કલ્પેશભાઈ ધીરુભાઈ વસિયાણી આવતા વર્ષના શિલ્ડના દાતા છે. અને જયંતિભાઈ પ્રાગજીભાઈ વસિયાણી અને રતિભાઈ મગનભાઈ વસિયાણી પાછા પાણીપુરીના દાતા છે. અને ત્રીજા જે અત્યારે ધોરણ 1 થી 4ના જે નાના બાળકોને જે ગિફ્ટ આપીને એને જે મજા આવે એના દાતા રોહિતભાઈ દેવરાજભાઈ ધોરિયાણી એના દાતા બન્યા છે. અત્યારે આપણે એક દાતા ખાલી બાકી છે અને દર વર્ષે આપણે દાતા મળી જાય છે. એટલે દાતાની કોઈ ચિંતા નથી, હમણાં જાહેર થઈ જશે. સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા બાકી છે. જે અત્યારે આપણે જે સાંસ્કૃતિક કરે ને આ વર્ષે તમને ખ્યાલ નહીં હોય કે આપણે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણે 3 નંબર આપતા હતા. એમાંથી ઘણા બાળકોને અથવા વાલીઓને અસંતોષ થતો હતો. નિર્ણાયકોનો જે નિર્ણય હોય આપણે બધા સ્વીકારતા હતા પણ બાળકોને અસંતોષ થતો હતો. એટલે આ વર્ષે અમે કારોબારી એવું નક્કી કર્યું કે આપણે સ્પર્ધા નથી રાખવી, બધા બાળકોને પ્રોત્સાહિત કરી દેવાના સરખા ભાગે. એટલે મેં લગભગ આ વર્ષે બધા જ ને સ્માર્ટ વોચ જ લઈ દીધી છે. પણ જે ઓલી 5000ની આવતી એની જગ્યાએ 1500ની આવી, પણ બધાને સ્માર્ટ વોચથી જ આપણે સન્માનિત કરશું. એટલે એ થોડો ફેરફાર કર્યો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે લોકોએ ભાગ લેવો હોય એ વહેલા હાર લખાવી દે, પાછળથી લિસ્ટમાં નો એડ કરવું પડે. તો આવતા વર્ષના સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા બાકી હતા એ નીતિનભાઈ મનસુખભાઈ ધોરિયાણી તરફથી છે. એટલે આ બધાને આપણે અત્યારે એક વખત તાળીથી વધાવી લેશું 3 દાતાને. બીજું કે
આ વહીવટ પારદર્શક રહે ને એટલે હું દર વર્ષે જે કાંઈ ખર્ચ થાય ગયા વર્ષનો હિસાબ રજૂ નથી કરતો, પણ જો શક્ય હોય તો એલઈડીમાં મૂકી દે કે જેથી તમને ખ્યાલ આવે. ગયા વર્ષે આપણે માઇનસમાં ગયા હતા તો પણ આપણો કાર્યક્રમ એની કરતાંય સારો કર્યો. અમને વિશ્વાસ હતો કે આ વર્ષે માઇનસ નહીં થાય, પ્લસ થઈને જ આવશે. અને ઘણા બધા નવા દાતા થઈ ગયા. આપણે સાંસ્કૃતિક જનરલ કાર્યક્રમ માટે કાયમી દાતામાં એવડો મોટો વધારો થયો કે ખર્ચમાં વાંધો આવતો નથી. તો એ રજૂ કરેલો છે હિસાબ, જે કોઈ જોવો હોય જોઈ લેજો. અને કાંઈ પણ હિસાબ હશે તમને પારદર્શક રહેશે. અમે અત્યારે કારોબારીમાં નક્કી કરેલું છે, હવે આપણે બેંકથી વહીવટ કરશું. આવતા વર્ષે તમારે જે કાંઈ પેમેન્ટ કરવાનું થાય તો પણ બેંકથી સીધું તમે બેંકથી ડાયરેક્ટ કરી શકશો એવું લગભગ થઈ જશે અને એક સારું આયોજન થઈ જશે. હવે હું 11 સાયન્સના વિદ્યાર્થી જે ઇનામમાં બાકી છે એના હું ત્રણેયના નામ બોલું, એ ઝડપથી આવી જશે. બાવરવા નિશીબેન કલ્પેશભાઈ, ધોરિયાણી પ્રાંશુ અમિતભાઈ અને ગઢિયા શિવમ ધર્મેન્દ્રભાઈ. આ પ્રથમ, બીજો અને ત્રીજો નંબરના વિદ્યાર્થીઓ છે એ ઝડપથી આવશે. અને એના માટે હું આપણા જે ઇનામના જે દાતાઓ છે જયેશભાઈ ઠાકરસિંહભાઈ વરમોરાને હું વિનંતી કરું કે તેઓ તેમના પરિવાર સાથે એકને ઇનામ આપો. એક વ્યક્તિનો ફોટો લ્યો, એમાં ભલે સમય જાય પણ જે આવવા જવામાં સમય છે એ આપણે બચાવીએ. ત્યારબાદ આપણા શિલ્ડના સૌજન્યના હાલો 11 સાયન્સમાં સામાન્ય પ્રવાહની વાત કરું તો વસિયાણી જૈનિશ કુમાર હિતેશભાઈ પહેલો નંબર, જૈનિશ કુમાર હિતેશભાઈ પહેલો નંબર. બીજો નંબર વસિયાણી ડેન્સી રમેશભાઈ અને ત્રીજો નંબર વસિયાણી આયુષી નિગમભાઈ. ત્યારબાદ ધોરણ 10ના 2 વિદ્યાર્થી બાકી હતા, વસિયાણી રિયા ધર્મેન્દ્રભાઈ અને બીજા નંબરે આવે છે, અને વરમોરા પ્રિયાંશુ રમેશભાઈ ત્રીજા નંબરે આવે છે. એ ઝડપથી પધારે. વરમોરા રિયા ધર્મેન્દ્રભાઈ સાથે વિમલભાઈ વિશાલભાઈ બંને એ પણ પધારે. ચાલો 9મા ધોરણના વિદ્યાર્થીઓ જે બેન જાહેરાત કરે એ ઝડપથી પધારે. સ્ટેજ પાસે આવી જશે વસિયાણી શિવમ મનોજભાઈ, ધોરણ 9ના વિદ્યાર્થી. વરમોરા જાનવી દિનેશભાઈ, સરસાવાડિયા તનીશ હરિકૃષ્ણભાઈ સ્ટેજ પાસે આવી રહેશે. વસિયાણી શિવમ મનોજભાઈ પહેલો નંબર આવે છે 94%. વરમોરા જાનવી દિનેશભાઈ 80%. બીજો નંબર આવે છે. સરસાવાડિયા તનીશ હરિકૃષ્ણભાઈ ત્રીજો નંબર આવે છે. હાલો ઝડપથી સ્ટેજ પાસે આવે સુરેશભાઈ પ્રેમજીભાઈ, વિમલભાઈ કેશવજીભાઈ, વિશાલભાઈ નરસિંહભાઈ અને વિશાલભાઈ કેશવજીભાઈ ને વિનંતી કરું ઝડપથી. ધોરણ 8 પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે ગોપાણી વેદ સંજયભાઈ, બીજો નંબર પ્રાપ્ત કરે છે વસિયાણી ઋત્વીબેન વિપુલભાઈ, ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે વસિયાણી શ્યામ હિતેશભાઈ, એમાંય ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે વરમોરા હર્ષિલ ભરતભાઈ. ઝડપથી સ્ટેજ પાસે આવી ઝડપથી જશે. સ્ટેજ પર પધારો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમના જે દાતા છે અનિલભાઈ નાગરભાઈ સરસાવાડિયા હાજર હોય તો ઝડપથી પધારે. વિજયભાઈ મનસુખભાઈ સરસાવાડિયા, હિતેશભાઈ નાગરભાઈ સરસાવાડિયા, સતીશભાઈ ચંદુભાઈ સરસાવાડિયા, એમને વિનંતી કરું ઇનામ આપવા માટે ઝડપથી સ્ટેજ પર પધારે. ચાલો હવે 9મા વાળાનું પૂરું થઈ ગયું, 8મા વાળા આવી ગયા. હવે ધોરણ 7ના વિદ્યાર્થીઓ વરમોરા રિધમ અશ્વિનભાઈ, વસિયાણી જેવિન ભાવેશભાઈ, વસિયાણી નવ્યા ચેતનભાઈ, વસિયાણી નવ્યા ચેતનભાઈ, સરસાવાડિયા પીયુ દિલીપભાઈ, સરસાવાડિયા પીયુ દિલીપભાઈ. વરમોરા રિધમ અશ્વિનભાઈ પહેલો નંબર 99.89%. ભાઈ વસિયાણી જેવિન ભાવેશભાઈ, વસિયાણી જેવિન ભાવેશભાઈ, વસિયાણી નવ્યા ચેતનભાઈ ત્રીજો નંબર. અનિલભાઈના પરિવાર ઝડપથી
સ્ટેજ પાસે પધારે. નાગર બાપા હાજર હોય તો આવે, નહીતર કમિટીના સભ્યો બળદેવ કાકા અને સુરેશ સાહેબ જે કે એ સભ્યો ઝડપથી આપણે હા વસિયાણી ઈશિકા ભાવેશભાઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. સોખરિયા ક્રિયાંશ જીતેશભાઈ બીજો નંબર પ્રાપ્ત કરે છે. વરમોરા તુલસી અનિલભાઈ ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે. વસિયાણી રુદ્ર નિગમભાઈ, વસિયાણી પ્રશીલ શૈલેષભાઈ, સરસાવાડિયા શ્વેત પ્રકાશભાઈ ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. ધોરણ 6 માં 6 વિદ્યાર્થીઓ છે, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓના 90% ઉપર માર્ક છે, એટલે એ વિદ્યાર્થીને નિરાશ નથી કર્યા બળદેવ સાહેબે, એટલે એ બધાને ગિફ્ટ આપણે આપી છે. ચાલો, ત્યારબાદ હું આપણે સૌથી મોટા આજીવન દાતા શ્રી 21,111ના કલ્પેશભાઈ ધીરુભાઈ વસિયાણીને વિનંતી કરું સ્ટેજ ઉપર પધારે પરિવાર સાથે અને ઇનામ આપશે. ધોરણ 5ના વિદ્યાર્થી વસિયાણી હેન્સી વિજયભાઈ પ્રથમ નંબર, વસિયાણી હેન્સી વિજયભાઈ બીજો નંબર, ગોપાણી વિશ્વા અંશુમનભાઈ, ગોપાણી વિશ્વા અંશુમનભાઈ ત્રીજો નંબર, પટેલ માન્યા સાગરભાઈ, પટેલ માન્યા સાગરભાઈ, સરસાવાડિયા મનકુમાર દિનેશભાઈ, સરસાવાડિયા મનકુમાર દિનેશભાઈ અને સરસાવાડિયા નવ્યા અનિલભાઈ, સરસાવાડિયા નવ્યા અનિલભાઈ. આ 5ના વિદ્યાર્થીઓ ઝડપથી અહીંયા સ્ટેજ પાસે આવે. મીરવા યજ્ઞેશભાઈ વરમોરા જે ખરેખર 100% આવ્યા છે, એ વ્યક્તિ આપણો પહેલો નંબર જ એનો આવે છે. જેને બેગ ન લીધી હોય એ બેગ અહીંયા આગળ આવી અને લઈ જાય. હાલ હવે ચોથા ધોરણના બધા જ વિદ્યાર્થી એક સાથે હું નામ બોલું. હવે આમાં ચોથા ધોરણમાં જે વ્યક્તિઓએ માર્કશીટ મોકલી હતી એના મમ્મી પપ્પાએ, એ વ્યક્તિના હું નામ બોલું છું. વિનુ કાકા નામ બોલો. ચાલો ચાલો એક સાથે સ્ટેજ ઉપર આવી જાજો બધાય. વસિયાણી હેલી હિરેનભાઈ, વસિયાણી દિયા મહેન્દ્રભાઈ, વરમોરા નિર્વા મુકેશભાઈ, વસિયાણી ક્રિસા હિતેશભાઈ, વસિયાણી નક્ષ તુલસીભાઈ, ગઢિયા ધૈર્ય ભાવેશભાઈ, વસિયાણી ધર્મ જિજ્ઞેશભાઈ, સરસાવાડિયા દેવેન વિપુલભાઈ, વરમોરા રુદ્ર દિવ્યેશભાઈ, બારૈયા તીર્થ કલ્પેશભાઈ, ભૂત રાધે વાસુદેવભાઈ, ગોપાણી કૃષિલ કલ્પેશભાઈ, ગોધાવિયા ધૈર્ય બી, વસિયાણી માઈ જીતેન્દ્રભાઈ, વરમોરા ખુશ રાજેશભાઈ, ધોરિયાણી દેવ અમિતભાઈ. આટલા બાળકો સ્ટેજ ઉપર આવી જાઓ. મહેશ ઠાકરસિંહભાઈ વસિયાણીના પરિવાર સાથે ઝડપથી તમે. હા બોલી જાઓ. ચાલો હવે ધોરણના 3ના બાળકો તૈયાર રહે અને સ્ટેજ ઉપર આવી જાય. જે નામ બોલું તે. હવે કમિટીના સભ્યો જે આપણે બાકી છે, ભરતભાઈ વસિયાણી, નિગમભાઈ, એ બધા વ્યક્તિઓ આવી જાય. રતિલાલ કાકા આવી જાય. ત્યારબાદ અમૃતલાલભાઈ ધોરિયાણી એ આવી જાય. ચાલો આ બધાય. ચાલો ધોરણ 3ના બાળકો રેડી રહેજો. નામ બોલું તેમ સ્ટેજ ઉપર આવી જાઓ. ગોધવિયા આરાધ્યા પરેશભાઈ, સરસાવાડિયા જાનવી રાકેશભાઈ, વસિયાણી તુલસી હાર્દિકભાઈ, સરસાવાડિયા ધર્મ વલ્લભભાઈ, વસિયાણી પંથ ભરતભાઈ, વસિયાણી ત્રિષા અતુલભાઈ, ગઢિયા પ્રાચી નિગમભાઈ, બાવરા ભૂમિકા દીપકભાઈ, વસિયાણી દિયા ધર્મેન્દ્રભાઈ, પટેલ ક્રિશિવ શૈલેષભાઈ, વરમોરા ઓમ દિલીપભાઈ, વસિયાણી મીરા ચેતનભાઈ, વસિયાણી મોહન અશ્વિનભાઈ, વસિયાણી સમર્થ કલ્પેશભાઈ, વસિયાણી ઓમસ્વી પ્રદીપભાઈ, ગોપાણી વેદાંશ અંશુમાનભાઈ, વરમોરા રૂહી જયેશભાઈ, વસિયાણી આલોક રજનીકાંતભાઈ. હાલો હાલો ઝડપથી. ધોરણ 3ના બાળકો સ્ટેજ ઉપર આવી જાઓ. એ દોયડા. ચાલો હવે ધોરણ 2માં અત્યારે ધોરણ 3 ભણતા હોય ને ધોરણ 2ના બાળકો સ્ટેજ ઉપર આવી જાય. નામ બોલું તે લાઈનમાં આવી જાજો. સરસાવાડિયા ઓમ દિલીપભાઈ, વસિયાણી માઈ જનકભાઈ, વસિયાણી તક્ષ મયુરભાઈ, વસિયાણી ક્રિશિવ રમેશચંદ્ર, વસિયાણી દિવ્ય અશોકભાઈ, વસિયાણી દેવમ અશોકભાઈ, વરમોરા યશવી ભાવેશભાઈ, વરમોરા વૃંદા હરેશભાઈ, સરસાવડિયા સાનવી વિશાલદીપ, વરમોરા જીનલ હરેશભાઈ. ત્યારબાદ ઇનામ આપવા માટે પધારશે પ્રવીણભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયા અને સુરેશભાઈ ઝવેરભાઈ વસિયાણી. તેમને વિનંતી કરું ઝડપથી ઇનામ આપવા માટે પધારે.
વરમોરા જીનલ હરેશભાઈ, વરમોરા જીંગ સંજયભાઈ, સરસાવડિયા આરવ દીપકભાઈ, વસિયાણી ઓમ ચિંતનભાઈ, ધોરિયાણી માધવ ભાવિકભાઈ, ગોધાવિયા આરાધ્યા પરેશભાઈ, વસિયાણી લીસા એન, વસિયાણી રૂહી કેતનભાઈ, સરસાવડિયા ધ્રુવ તરુણભાઈ. ત્યારબાદ હું વિનંતી કરું ઝવેરભાઈ ધોરિયાણીને અને વિરેન્દ્રભાઈ ધોરિયાણીને કે તેઓ સ્ટેજ ઉપર ઇનામ આપવા માટે પધારે. આના પછી ઝડપથી પધારો. ચાલો હવે ધોરણ 1 ના બાળકો હાલ બીજા ધોરણમાં ભણે છે તેવા ગોપાણી ઈસા યોગેશભાઈ, વસિયાણી પૂર્વા ગૌરંગભાઈ, સરસાવડિયા વંશિકા ભરતભાઈ, ગોપાણી વિહાન સંજયભાઈ, વરમોરા હીર દિવ્યેશભાઈ, સરસાવડિયા નિયા અમિતભાઈ. હાલો હવે આના પછી ખૂબ સરસ મજાની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તમારી ફરમાઈશ છે ગરબા લેવાની, તો આપણે ગરબા લેવા છે. પુરુષો બધાય જમવા ગયા છે. આપણે વારાફરતી આ કાર્યક્રમ પતે તરત જ ગરબા લેવાના છે, તો તૈયાર થઈ જઈજો. કેતનભાઈ ગંગારામભાઈ વરમોરાને વિનંતી તેઓ ઝડપથી સ્ટેજ પાસે પધારે. ચાલો હવે નાના ભૂલકાઓ વસિયાણી શ્લોક પ્રકાશભાઈ, વસિયાણી માન્યતા કૌશિકભાઈ, વસિયાણી નમન દર્શનભાઈ, વસિયાણી આધ્યા જીતેશભાઈ, ગોપાણી મિશ્વા શ્રીકુંજભાઈ, વસિયાણી ધર્મ ભરતભાઈ, સરસાવડિયા નવિયા સતીશભાઈ, સરસાવડિયા પ્રાચી જિજ્ઞેશભાઈ, વસિયાણી નક્ષ પ્રદીપભાઈ, વરમોરા નંદની રાજેશભાઈ, વરમોરા ધિયા ગૌતમભાઈ, વરમોરા ક્રીવા અનિલભાઈ, પટેલ નિવા સાગરભાઈ, વસિયાણી મોહન નીતિનભાઈ, વસિયાણી શ્લોક રવિનભાઈ, વસિયાણી ખમા રમણીકભાઈ, વસિયાણી ધ્રુવિલ નરેન્દ્રભાઈ, વરમોરા નીલ ચેતનભાઈ, સરસાવડિયા આરવ કલ્પેશભાઈ, વસિયાણી ખુશી કિંજલભાઈ, વરમોરા ધર્મન યજ્ઞેશભાઈ, પટેલ આધ્યા સચિનભાઈ, વસિયાણી શ્લોક સંદીપભાઈ, વરમોરા રિયાંશ જયેશભાઈ, ગોધાવિયા પ્રીત ચેતનભાઈ અને વસિયાણી રાધે હિતેશભાઈ. હવે સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા જે છે આપણા, જે સરસાવડિયા નાગરભાઈ ભગવાનભાઈ, ચંદુભાઈ ભગવાનભાઈ, સરસાવડિયા અનિલભાઈ નાગરભાઈ, સરસાવડિયા વિજયભાઈ મનસુખભાઈ, સરસાવડિયા સતીશભાઈ ચંદુભાઈ, સરસાવડિયા હિતેશભાઈ નાગરભાઈ, આ બધાય જમવા ગયા હોય, અહીંયા હોય તો ઝડપથી પધારે, અને એ ગયા હોય જમવા તો એમના ધર્મપત્ની છે એ ઝડપથી હાજર જે હોય ઝડપથી પધારે. સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા ગૌરીબેન, સવિતાબેન, વૈશાલીબેન, પ્રજ્ઞાબેન, વિજયભાઈના ધર્મપત્ની, સતીશભાઈના ધર્મપત્ની, ઝડપથી પધારો. હાલો ગરબા માટે તૈયાર રે. પટેલ મિશ્વા શ્રીકુંજભાઈ, વરમોરા ક્રીવા અનિલભાઈ, વરમોરા ક્રીવા અનિલભાઈ, વસિયાણી પુષ્ટિ સંદીપભાઈ, વસિયાણી પંથ ભરતભાઈ, વસિયાણી દિયા ધર્મેન્દ્રભાઈ, ગોપાણી કૃષિલ કલ્પેશભાઈ, વસિયાણી આલોક રજનીકાંતભાઈ, વસિયાણી ક્રિસ અલ્પેશભાઈ, સરસાવાડિયા નવ્યા અનિલભાઈ, ધોરિયાણી હેત યોગેશભાઈ, વરમોરા તુલસી અનિલભાઈ, બાવરવા ભૂમિકાબેન દીપકભાઈ, ધોરિયાણી હેત અનિલભાઈ. નજીક નજીક ઉભા રહ્યો એટલે ફોટો હરખો આવે, અને જે પાછળના દાતાઓ છે એ થોડા છૂટા છૂટા ઉભા રહ્યો એટલે બધા કવર થઈ જાય. હાલો સમય જાય છે, ગરબા લેવા માટે પધારો ઝડપથી.
એક ગાડીની ચાવી મળેલ છે, અનિલભાઈ સરસાવાડિયા પાસેથી લઈ લેવી. એક ગાડીની ચાવી મળેલ છે 4 વ્હીલની. ગજરો ફૂલડે મઢો, હીર ગજરો હીરલે મઢો, એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ગુથી દે માલણિયા મારો ફૂલ ગજરો, એ ગુથી દે માલણિયા મારો હીર ગજરો, એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ગુથી
खुद से रे